Hello everyone, welcome to our JK Education channel. Today we learn conjunctions એટલે સંયોજકો. એક વાક્યને બીજા વાક્ય સાથે જોડતા વચ્ચે અથવા શરૂઆતમાં જે શબ્દ મૂકવામાં આવે છે તેને સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ જ્યારે આપણા વડે જે સંભાષણ કે વાતચીત એટલે થાય છે ત્યારે આપણે જુદા જુદા પ્રકારના વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. તે દરમિયાન આ પ્રકારના વાક્યોને જોડવા માટે કન્જક્શન્સનો ઉપયોગ થાય છે. વેરિયસ યુઝીસ ઓફ કન્જક્શન્સ. વેન એટલે જ્યારે ત્યારે. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, મિસ્ટર શાહ કમ એટ માય હાઉસ વેન આઈ વોઝ વર્કિંગ વિથ કોમ્પ્યુટર. શ્રીમાન શાહ મારા ઘરે આવ્યા ત્યારે હું કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. સેકન્ડ, they had started their work when I arrived at the office. હું કાર્યાલયે પહોંચ્યો ત્યારે તેમણે તેમનું કામ શરૂ કરી દીધું હતું. થર્ડ, it started raining. The children were playing cricket. It started raining એટલે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. ફોર્થ, I received phone. Inspector K.K. Vagale was speaking when I received phone. Inspector K.K. Vagale was speaking. મેં ફોન ઉપાડ્યો ત્યારે ઇન્સ્પેક્ટર K.K. વગાલે બોલી રહ્યા હતા. ફિફ્થ, the tiger came in front of me. I was feeding two cows. The tiger came in front of me when I was feeding two cows. જ્યારે હું ગાયોને ખવડાવી રહ્યો હતો ત્યારે વાઘ મારી સામે આવ્યો. સિક્સ્થ, it bomb blast. We had stayed at the Taj Hotel. When we had stayed at the Taj Hotel, it bomb blast. અમે તાજ હોટલમાં રોકાયા હતા ત્યારે બોમ્બ બ્લાસ્ટ થયો. વેન એટલે તેનો ઉપયોગ સમય દર્શાવતા સંયોજક તરીકે કરવામાં આવે છે, જેનો અર્થ જ્યારે ત્યારે એવો થાય છે. વેનનો ઉપયોગ વાક્ય બનાવતી વખતે બે વાક્યોની વચ્ચે અથવા શરૂઆતમાં કરવામાં આવે છે. ફોર, અમુક કે અચોક્કસ સમયથી માટે. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, all businesses have been going to slack for 3 years. 3 કુલી જી ચૂલા real question. Second, both have not been talking with each other for 6 days. બંને 6 દિવસોથી એકબીજા સાથે વાતો કરી રહ્યા નથી. થર્ડ, the gardener has not been watering to the plants for 10 days. માળી 10 દિવસોથી ઝાડોને પાણી આપી રહ્યો નથી. ફોર્થ, this is only for you. You can use it. આ ફક્ત તમારા માટે જ છે, તમે તે વાપરી શકો છો. ફોર, ઓલ ડ્યુઅલ એચ્યુટી પરફેક્ટ ટેન્સ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પ્રીપોઝિશન્સ. વાઇલ એટલે જે સમયે, તે વખતે, જે સમય દરમિયાન અથવા તો જ્યારે. નોટ વાઇલ. વાઇલનો ઉપયોગ વધારે કરીને જ્યારે બે કિલ્લાઓમાંથી કોઈ ક્રિયા ચાલુ થાય ત્યારે કરવામાં આવે છે. એટલે કે કોઈ બે ક્રિયાઓમાંથી જ્યારે કોઈ એક ક્રિયા ચાલુ થાય છે ત્યારે તેનો વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ. ફર્સ્ટ, I reached at the airport while the plane was taking position to land at the airport. હું હવાઈ મથકે પહોંચ્યો તે સમયે વિમાન હવાઈ મથકે ઉતરવાની સ્થિતિ લઈ રહ્યું હતું. સેકન્ડ, my brother was studying in 12th standard while I completed my graduation. મારો ભાઈ 12મા ધોરણમાં ભણી રહ્યો હતો તે વખતે મેં મારું સ્નાતક પૂરું કર્યું. થર્ડ, શ્વેતા વોઝ સ્ટડિંગ ઓફ M.Com while she felt in love. તે M.Com નો અભ્યાસ કરી રહી હતી તે વખતે તેણીને પ્રેમ થયું. ફોર્થ, while your boss rang you were you having a bath. તમારા શેઠે તમને ફોન કર્યો તે વખતે તમે સ્નાન કરી રહ્યા હતા. વેન એન્ડ વાઇલ. નોટ. જ્યારે વાક્યની શરૂઆત વેન અને વાઇલથી થાય ત્યારે પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે અને અલ્પવિરામ પછી બીજા વાક્યની શરૂઆત થાય છે. ફર્સ્ટ, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ વોઝ વેરી નોટી. જ્યારે હું નાનું બાળક હતો ત્યારે હું ખૂબ જ તોફાની હતો. સેકન્ડ, રાજેશ ફેલ ઓફ ધ લેડર વાઇલ હી વોઝ ડેકોરેટિંગ હિઝ હાઉસ. એઝ એટલે જ્યારે, જેવો, જેવી, જેવા અથવા તો જેવું. એક્ઝામ્પલ. ફર્સ્ટ,
એઝ હી હિયર્ડ ધ ન્યૂઝ હી સ્ટાર્ટેડ ટુ ક્રાય. જેવા તેને સમાચાર સાંભળ્યા તેને રડવાનું શરૂ કર્યું. સેકન્ડ, એઝ આઈ ગોટ માય રિઝલ્ટ આઈ બીકમ વેરી હેપી. જેવું મેં મારું પરિણામ પ્રાપ્ત કર્યું હું બહુ જ ખુશ થયો. થર્ડ, એઝ આઈ વિલ રીચ ધેર આઈ વિલ કોલ યુ. જેવો હું ત્યાં પહોંચીશ તેવો હું તમને ફોન કરીશ. એઝ આઈ ગોટ આઉટ ફ્રોમ ધ હાઉસ ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. જેવું મેં મારું કામ પૂરું કરીશ હું તમને ફોન કરીશ. ફિફ્થ, એઝ સી વિલ કમ્પ્લીટ હર ડિપ્લોમા મિસ્ટર દેસાઈ વિલ ફાઇન્ડ અ જોબ ફોર હર. જેવો તેણી ડિપ્લોમા પૂર્ણ કરશે શ્રીમાન દેસાઈ તેણીના માટે કામ શોધશે. ફોર શોઈંગ કન્ડિશન્સ, શરતો દર્શાવવા માટે, અધરવાઇઝ નહીં તો અથવા તો નહીંતર. એક્ઝામ્પલ, ફર્સ્ટ, વી મસ્ટ રીચ એટ ધ થિયેટર ઓન ટાઈમ અધરવાઇઝ ઓલ ટિકિટ્સ વિલ હેવ સોલ્ડ. આપણે સિનેમાગૃહ સમય પર પહોંચવું જ જોઈએ નહીં તો બધા ટિકિટો વેચાઈ જશે. સેકન્ડ, યુ હેવ ટુ સ્પીક લાઉડલી વિથ માય ગ્રાન્ડમધર અધરવાઇઝ સી કેન નોટ લિસન યુ. તમારે મારા દાદીમા સાથે મોટેથી જ બોલવું પડશે નહીં તો તેણી તમને સાંભળી શકશે નહીં. થર્ડ, મનીષ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ટુડે અધરવાઇઝ ક્લાસ ટીચર વિલ કેન્સલ હિઝ એડમિશન. મનીષે આજે વર્ગમાં હાજર રહેવું જ જોઈએ નહીંતર વર્ગ શિક્ષક તેનો પ્રવેશ રદ કરી દેશે. ફોર્થ, અ મેન મસ્ટ હેવ અ ગોલ અધરવાઇઝ હિઝ લાઈફ વિલ બીકમ લાઇક એન એનિમલ. માણસ પાસે લક્ષ્ય હોવું જ જોઈએ નહીંતર તેનું જીવન પ્રાણી જેવું બની જશે. ફિફ્થ, યુ શુડ સ્ટડી રેગ્યુલરલી ઓર યુ વિલ ફેલ. તમારે નિયમિત રીતે અભ્યાસ કરવો જોઈએ નહીંતર તમે અસફળ થશો. ઓર જ્યાં અધરવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જ ઓરનો પણ ઉપયોગ થાય છે. ઇફ જો તો. ઇફનો ઉપયોગ વધારે કરીને વાક્યની શરૂઆતમાં કરવામાં આવે છે. એક્ઝામ્પલ્સ, ફર્સ્ટ, ઇફ આઈ હેવ ગોટ અ કાર વી વિલ ગો ટુ સી ધ તાજમહેલ. મારી પાસે કાર રહેતી તો આપણે તાજમહેલ જોવા જતા. સેકન્ડ, ઇફ આઈ હેડ ગોટ ટાઈમ આઈ રિયલી કમ વિથ યુ. જો મારી પાસે સમય રહેતો તો હું ખરેખર તારા સાથે આવતો. થર્ડ, ઇફ યુ વોન્ટ ટુ લીવ મોર ટાઈમ વિથ મી યુ કેન. જો તમે મારા સાથે વધારે સમય રહેવા ઈચ્છતા હોવ તો તમે રહી શકો છો. ફોર્થ, ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ઇંગ્લિશ લેંગ્વેજ યુ મસ્ટ લર્ન ઇટ. જે તમે અંગ્રેજી ભાષા વિશે જાણતા ન હોય તો તમારે તે શીખવી જ જોઈએ. ફિફ્થ, ઇફ યુ વોન્ટ ટુ અર્ન મોર રૂપીઝ યુ શુડ ફાઇન્ડ અનધર જોબ. જો તમે વધારે રૂપિયા કમાવા માગતા હો તો તમારે બીજું કામ શોધવું જોઈએ. અનલેસ, જો તો નો ઉપયોગ નકાર વાક્યો બનાવવા માટે કરવામાં આવે છે. નાવ આઈ એમ ઇન 10th સ્ટાન્ડર્ડ આઈ હેવ ટુ સ્ટડી અ લોટ અધરવાઇઝ આઈ વિલ બી fail. I want to learn English. I hope that you can teach. You are right. If I will get time, I will really teach you. Son said, who has bought this for me? Father said, I have bought this for you. This is my medicine. I have been having it for 2 months. When my phone rang, I was ignoring. While I was watching TV, my parents were having lunch. સો તેથી પરિણામ દર્શાવવા માટે એક્ઝામ્પલ્સ, ફર્સ્ટ, આઈ ડીડ નોટ હેવ મની સો આઈ વેન્ટ ટુ ધ બેંક. મારી પાસે રૂપિયા ન હતા તેથી હું બેંક ગયો. સેકન્ડ, રમેશ વોઝ ઇલ સો આઈ ટુક હિમ એટ ધ હોસ્પિટલ. રમેશ બીમાર હતો તેથી હું તેને દવાખાને લઈ ગયો. થર્ડ, આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ નંબર સો આઈ ડીડ નોટ કોલ યુ. મારી પાસે તમારો ફોન નંબર ન હતો તેથી મેં તમને ફોન કર્યો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.